રાકેશ તેના મિત્રો સાથે બેઠો હતો અને શહેરમાં જવાની વાતો કરતો હતો. તેના મિત્ર રમેશે તેને સમજાવતા કહ્યું કે રાકેશ, તું શું કામ જાય છે? અહીં તને કોણ તકલીફ આપે છે? તારા જેવો હોશિયાર છોકરો તો અહીં પણ ઘણું બધું કરી શકે છે. પણ રાકેશને આ વાત સાચી ન લાગી. રમેશ, આ ગામમાં હવે કાંઈ નથી. અહીં કોઈ નવી ટેકનોલોજી નથી, કોઈ પ્રગતિ નથી. મારે મોટા શહેરમાં જઈને કંઈક કરવું છે અને હું કરીશ. રાકેશ એકલો હતો. તેના પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા અને તેની માતા કમળાબેને એકલા જ તેને ઉછેર્યો હતો. કમળાબેન વૃદ્ધ હતા અને આંખોની રોશની પણ ઓછી થઈ ગઈ હતી. તેમના માટે રાકેશ જ આખી દુનિયા હતો. એક સાંજે રાકેશે કમળાબેનને પોતાના નિર્ણય વિશે જણાવ્યું કે બા, હું કાલે શહેરમાં જાઉં છું. ત્યાં નોકરી શોધીશ અને મોટો માણસ બનીને પાછો આવીશ. કમળાબેન ચૂપ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા કે બેટા, શું કામ જાય છે? હું તારા વગર કેવી રીતે રહીશ? આટલા વર્ષો સુધી આપણે સાથે રહ્યા. રાકેશે માતાનો હાથ પકડીને કહ્યું કે બા, હું તમારા માટે જ જાઉં છું. તમે આખો દિવસ કામ કરો છો. તમારી તબિયત સારી નથી રહેતી. મારે તમને શહેરમાં લઈ જઈને સારવાર કરાવવી છે. તમને સુખ આપવું છે. અહીં રહીને કાંઈ નહીં થાય. તમે ચિંતા ન કરો, હું ફોન કરતો રહીશ. કમળાબેને દીકરાના કપાળ ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, પૈસાથી વધુ સુખ નથી મળતું. તું ત્યાં એકલો રહીશ, હું અહીં એકલી. હું ચિંતામાં મરી જઈશ. પણ રાકેશ પોતાના સપનામાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને માતાની ચિંતા ન દેખાઈ. બીજે દિવસે સવારે રાકેશ પોતાનો સામાન લઈને બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો. કમળાબેન તેને મૂકવા આવ્યા હતા. તે ચૂપચાપ બસ તરફ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપર દુઃખ અને એકલતા સ્પષ્ટ દેખાતી હતી. રાકેશ બસમાં બેસી ગયો. બસ ઉપડી ત્યારે તેણે બારીમાંથી પાછળ જોયું. તેની માતા એકલી ઊભી હતી અને તેમના ચહેરા પરના ભાવ જોઈને રાકેશને એક ક્ષણ માટે પશ્ચાતાપ થયો. પણ પછી તેણે પોતાને સમજાવ્યો કે તે આ બધું પોતાના ભવિષ્ય અને માતાના સુખ માટે જ કરી રહ્યો છે. બસ ઉપડી ગઈ અને ગામની ધૂળ પાછળ રહી ગઈ. કમળાબેન ત્યાં જ ઊભા રહ્યા જ્યાં સુધી બસની છેલ્લી ઝલક અદ્રશ્ય ન થઈ ગઈ. તેમના હૃદયમાં એક ખાલીપો હતો જે ક્યારેય ભરાઈ શકે એમ નહોતો. રાકેશ શહેરમાં પહોંચ્યો. શહેરનો ઝગમગાટ, ઊંચી ઇમારતો અને રસ્તા ઉપર દોડતી ગાડીઓ જોઈને તે ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે તે સાચા રસ્તે આવ્યો છે. તેણે એક નાનકડી રૂમ ભાડે લીધી અને નોકરી શોધવાનું શરૂ કર્યું. તે હોશિયાર હતો અને એક અઠવાડિયામાં જ એને એક કંપનીમાં નાની નોકરી મળી ગઈ. તેની મહેનત અને લગનના કારણે તેને ઝડપથી પ્રમોશન પણ મળી ગયું. શરૂઆતના દિવસોમાં રાકેશ દરરોજ તેની માતાને ફોન કરતો, બા, હું બહુ ખુશ છું. અહીં બધું બહુ સારું છે. મને નોકરી મળી ગઈ છે અને થોડા દિવસોમાં જ હું મોટો માણસ બની જઈશ. કમળાબેન ખુશ થતા, પણ તેમનો અવાજ દુખી હતો કે બેટા, તું ધ્યાન રાખજે, તબિયતનું ધ્યાન રાખજે અને કાંઈ જરૂર હોય તો મને કહેજે. સમય વીતતો ગયો. રાકેશ પોતાની નોકરીમાં વ્યસ્ત થઈ ગયો. તેને નવા મિત્રો મળ્યા. તે શહેરની લાઈફસ્ટાઈલમાં ઢળી ગયો. પહેલા તે દરરોજ ફોન કરતો, પછી અઠવાડિયે એકવાર અને પછી 15 દિવસે એકવાર. શહેરમાં તેને વધુ પૈસા કમાવાની લાલચ લાગી હતી. એક દિવસ કમળાબેને ફોન કર્યો કે બેટા,
ફોન કેમ નથી કરતો? મને બહુ ચિંતા થાય છે. રાકેશે ઉતાવળે કહ્યું કે બા, બહુ કામ હોય છે. હું અત્યારે મીટિંગમાં છું, પછી વાત કરું છું. અને તેણે ફોન મૂકી દીધો. તે પછી ઘણા દિવસો સુધી રાકેશે ફોન ન કર્યો. કમળાબેનને ચિંતા થવા લાગી. તેમનો દીકરો બદલાઈ રહ્યો હતો. તેના અવાજમાં હવે તે મમતા અને લાગણી નહોતી. તેમને ગામના લોકો કહેતા કે કમળાબેન, જુઓ આ શહેરની માયા કેવી છે. કમળાબેન આ બધું સાંભળીને ચૂપ રહેતા, પણ તેમના હૃદયમાં દુઃખ વધતું જતું હતું. એક દિવસ કમળાબેન બીમાર પડ્યા. ગામના ડોક્ટરે કહ્યું કે તેમની તબિયત સારી નથી અને તેમણે આરામ કરવો જોઈએ. પણ કમળાબેનનું કોણ ધ્યાન રાખે? તેમણે રાકેશને ફોન કર્યો કે બેટા, મારી તબિયત સારી નથી, થોડા દિવસ માટે આવી જા. એટલે રાકેશે કહ્યું કે બા, હું અત્યારે નહીં આવી શકું. મારા બોસ સાથે વાત ચાલી રહી છે. મને પ્રમોશન મળવાનું છે. તમે દવા લઈ લો અને આરામ કરો. આ સાંભળીને કમળાબેન નિરાશ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. રાકેશને પૈસા, પદ અને પ્રતિષ્ઠા બધું મળતું હતું, પણ તેના હૃદયમાં એક ખાલીપો હતો. તે સમજી શકતો નહોતો કે તે કેમ ખુશ નથી. જ્યારે તે રાત્રે એકલો સૂતો ત્યારે તેને તેની માતાનો ચહેરો યાદ આવતો. તેને લાગતું કે તે કંઈક ખોઈ રહ્યો છે, પણ તે શું છે તે સમજી શકતો નહોતો. શહેરમાં સમય વીતતો ગયો. રાકેશ પોતાની નોકરીમાં ખૂબ વ્યસ્ત થઈ ગયો. એક દિવસ તેની કંપનીને અચાનક મોટી ખોટ ગઈ અને ઘણા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. રાકેશને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એક જ ક્ષણમાં તેના બધા સપના તૂટી ગયા. તે નિરાશ થઈ ગયો. તેણે નવી નોકરી શોધવાનો પ્રયાસ કર્યો, પણ તેને ક્યાંય સફળતા ન મળી. રાકેશના પૈસા પૂરા થઈ ગયા. તેના મિત્રો પણ ધીમે ધીમે દૂર થવા લાગ્યા. જે રાકેશને પાર્ટીમાં આમંત્રણ મળતું, તે હવે એકલો થઈ ગયો. તેણે ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું. તે એકલો તેના રૂમમાં બેસી રહેતો અને પોતાના જીવન વિશે વિચારતો. આ એકલતામાં તેને તેની માતાની યાદ આવવા લાગી. તે દિવસો યાદ આવ્યા જ્યારે તેની માતા તેને જાતે જમાડતી હતી અને બીમાર પડે તો તેની સંભાળ રાખતી. તેને પશ્ચાતાપ થવા લાગ્યો. તેણે તેની માતાને ફોન કરવાનું વિચાર્યું, પણ તેને શરમ આવતી હતી. તે વિચારી રહ્યો હતો કે જો તે માતાને જણાવશે કે તે નિષ્ફળ ગયો છે તો તેને કેવું લાગશે. એક સાંજે રાકેશ બસ સ્ટેન્ડ ઉપર બેઠો હતો. તેની પાસે ગામ પાછા ફરવા માટે પૈસા પણ નહોતા. તે રડવા લાગ્યો. તે દિવસે તેને તેના મોટા સપના વાહિયાત લાગવા લાગ્યા. તે સમજ્યો કે પૈસા અને પ્રતિષ્ઠા કરતા પણ વધારે કિંમતી કંઈક છે. તે જ ક્ષણે તેના ફોનમાં એક મેસેજ આવ્યો. તે ગામના તેના મિત્ર રમેશનો હતો. મેસેજમાં લખ્યું હતું કે રાકેશ, તારી માતાને શું થયું છે? ગામમાં લોકો કહે છે કે તેમની તબિયત બહુ ખરાબ છે. આ મેસેજ વાંચીને રાકેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને તેની માતાનો છેલ્લો ફોન યાદ આવ્યો. તે દિવસે તેણે તેની માતાને મળવાનો ઇનકાર કર્યો હતો. તેને લાગ્યું કે તે કેટલો સ્વાર્થી હતો. રાકેશના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તરત જ રમેશને ફોન કર્યો કે રમેશ, મારી બાને શું થયું છે? મને સાચું કહેજે. રમેશે ચિંતા સાથે કહ્યું કે રાકેશ, મને ખબર નથી.
હું તો મારા ખેતરેથી પાછો આવતો હતો અને ગામમાં લોકો વાતો કરતા હતા કે કમળાબેનની તબિયત બહુ જ ખરાબ છે. કોઈ કહે છે કે તેમને કોઈ ભયંકર બીમારી થઈ છે. તું જલ્દી ઘરે આવ. મને એક રહસ્યમય વાત પણ જાણવા મળી છે. શું રહસ્યમય વાત? રાકેશનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રમેશે ગંભીરતાથી કહ્યું, ગામના લોકો કહે છે કે કમળાબેન તારા વિશે વાત કરતા હતા કે તું તેમની સાથે જે વાત કરે છે તે અસત્ય છે અને તું કોઈ મુશ્કેલીમાં છે. આ સાંભળીને રાકેશને આઘાત લાગ્યો. તે કેવી રીતે જાણી શકે? તેણે તો ક્યારેય તેની નિષ્ફળતા વિશે માતાને જણાવ્યું નહોતું. રાકેશના મનમાં ભય અને સસ્પેન્સ બંને ઉભરાયા. તે તરત જ પાછા ફરવાનો નિર્ણય લે છે. તેની પાસે પૈસા નહોતા, તેથી તેણે પોતાના હાથમાં રહેલી ઘડિયાળ હવે વેચી દીધી અને બસની ટિકિટ લીધી. બસમાં બેસીને રાકેશ આખી રાત વિચારી રહ્યો હતો કે તેની માતાને શું થયું હશે. તેને લાગ્યું કે તેની માતાને તેની દરેક વાતની ખબર હોય છે, ભલે તે કહેતી ન હોય. તેને પશ્ચાતાપ થતો હતો કે તેણે તેની માતા સાથે વાત કેમ ન કરી. સવારે તે ગામ પહોંચ્યો. ગામના રસ્તાઓ તેને ઓળખતા હોય એવું લાગ્યું. તેણે તરત જ તેના ઘર તરફ દોટ મૂકી. તેના મનમાં એક જ ડર હતો કે ક્યાંક મોડું તો નથી થઈ ગયું ને. રાકેશ ગામમાં પહોંચ્યો. ગામનું વાતાવરણ તેને બદલાયેલું લાગ્યું. રસ્તામાં મળતા લોકો તેને જોઈને ચૂપ થઈ જતા અને તેમના ચહેરા ઉપર દયા અને ગમગીનીના ભાવ હતા. રાકેશને કોઈએ બોલાવ્યો નહીં. રાકેશ તેના ઘર પાસે પહોંચ્યો. ઘરનું બારણું ખુલ્લું હતું. તેને અંદરથી કોઈ અવાજ ન સંભળાયો. તે બીતા બીતા અંદર ગયો. ઘરની અંદર પણ બધું શાંત હતું. તેની માતાના રૂમનું બારણું પણ બંધ હતું. તે ધીમે ધીમે બારણા પાસે ગયો અને તેને ખોલ્યું. અંદરનો નજારો જોઈને રાકેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની માતા કમળાબેન પલંગ ઉપર સૂતાતા અને તેમના ચહેરા ઉપર શાંતિ હતી, પણ તે શ્વાસ નહોતા લઈ રહ્યા. તેમની બાજુમાં બેગ ભરેલી પડી હતી, જેમાં થોડાક પૈસા હતા અને એક ચિઠ્ઠી હતી. રાકેશે તે ચિઠ્ઠી હાથમાં લીધી. તેમાં કમળાબેનના અક્ષરો હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, મારા દીકરા, હું જાણું છું કે તું તકલીફમાં છે. હું તારી સાથે વાત કરી શકતી નથી, પણ મારા હૃદયને ખબર છે કે તું ખુશ નથી. મેં આ પૈસા ઘણા સમયથી તારા માટે બચાવ્યા છે. તું ચિંતા ન કરતો. હું તને લેવા આવી રહી છું. તું બસ પાછો આવજે. આ ચિઠ્ઠી વાંચીને રાકેશ રડવા લાગ્યો. તેને સમજાયું કે તેની માતા તેના માટે કેટલું બધું કરતી હતી. તે પોતાની માતાની લાશ પાસે બેસી ગયો અને તેની લાગણીઓને બહાર કાઢી. તેણે પોતાના સ્વાર્થીપણાનો પશ્ચાતાપ કર્યો. રાકેશ ઘણો સમય પોતાની માતાના શબ પાસે બેસી રહ્યો. તે અંદરથી ભાંગી ગયો હતો. તેને સમજાયું કે તેણે શું ગુમાવ્યું છે. તેણે માતાના મૃતદેહને સ્પર્શ કર્યો અને એક કાગળ તેના હાથમાં આવ્યો. તે કાગળ તેના પિતાનો હતો. તેમાં એક રહસ્ય લખેલું હતું. કાગળમાં લખ્યું હતું કે રાકેશ, આ કાગળ તારી માતાએ તારા માટે લખ્યો છે. તારી માતા છેલ્લા ઘણા સમયથી એક ભયંકર બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીના કારણે તેમની આંખોની રોશની પણ ધીમે ધીમે જતી રહી હતી. તેઓ જાણતા હતા કે તેમનો અંત નજીક છે.
પણ તેમણે ક્યારેય તને જણાવ્યું નહોતું, કારણ કે તેઓ તારા સપના તોડવા નહોતા માંગતા. તેમને ખબર હતી કે તું તકલીફમાં છે અને તેઓ તારી પાસે આવવા માંગતા હતા, પણ તેમની તબિયત ખરાબ હતી. આ વાંચીને રાકેશની આંખોમાં આંસુ આવી ગયા. તેની માતાએ પોતાનું દુઃખ છુપાવીને તેના સપના માટે તેને શહેરમાં જવા દીધો હતો. રાકેશને આઘાત લાગ્યો કે તેણે પોતાની માતાના પ્રેમ અને બલિદાનને ક્યારેય સમજ્યો નહીં. તેણે પોતાના સ્વાર્થીપણાનો પશ્ચાતાપ કર્યો અને નિર્ણય લીધો કે તે હવે ગામમાં જ રહેશે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે કયા સ્થળેથી વાર્તા સાંભળો છો તે કોમેન્ટ કરીને જણાવજો.